હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. ગુજરાત ગૌણ સેવા પસંદગી વર્ગ 3 ગ્રુપ એ અને બી બંને આધારિત જે સીસી એક્ઝામ લેવાની છે તેમાં આપણે આજનો વિષય છે અર્થશાસ્ત્ર, જેમાંથી જે પ્રશ્ન પૂછવાના છે તેના આપણે પ્રશ્નો જોઈએ. તો જેનો આપણે અભ્યાસક્રમ જોઈ લઈએ. અર્થશાસ્ત્રનો 13 મુદ્દા આપેલા છે, તેમાંથી પ્રશ્ન પૂછવાના છે. પહેલો મુદ્દો છે અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. બીજું છે માંગ અને પુરવઠો, નાણું, ફુગાવો. ત્રીજું છે આવક અને ખર્ચના ખ્યાલો. ચોથું છે બજાર. પાંચમું ભારતીય અર્થતંત્ર. છઠ્ઠું આર્થિક સુધારાઓ. સાતમું રાષ્ટ્રીય આવક. આઠમું અંદાજપત્ર. નવમું બેન્કિંગ અને નાણાકીય નીતિ. 10મું વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. 11મું ગરીબી, બેરોજગારી, વસ્તી. 12મું છે કૃષિ ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે અને વિદેશ વેપાર. 13મું છે ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ. આધુનિક અર્થશાસ્ત્રના પિતા તરીકે કોને માનવામાં આવે છે? તો સાચો જવાબ છે એડમ સ્મિથને, જે 1776માં પ્રકાશિત તેમના પુસ્તક વેલ્થ ઓફ નેશન દ્વારા અર્થશાસ્ત્રને સ્વતંત્ર વિજ્ઞાન તરીકે સ્થાપિત કર્યું હતું. તેની યાદ રીતે આપણે અર્થશાસ્ત્રના પિતા એડમ સ્મિથને માનવામાં આવે છે. પ્રશ્ન બીજો, માંગના નિયમ મુજબ કઈ બાબત વચ્ચે વ્યસ્ત સંબંધ છે? તો સાચો જવાબ વસ્તુની કિંમત અને તેની માંગ. અન્ય પરિબળો યથાવત રહે તો કિંમત વધતા માંગ ઘટે છે અને કિંમત ઘટતા માંગ વધે છે. પ્રશ્ન ત્રીજો, ભારતમાં નાણાકીય નીતિ કોના દ્વારા ઘડવામાં આવે છે? તો સાચો જવાબ એટલે ભારતીય રિઝર્વ બેંક એટલે આરબીઆઈ. દેશના નાણાકીય સ્થિરતા અને ફુગાવા નિયંત્રણ માટે આરબીઆઈ નાણાકીય નીતિ જાહેર કરે છે. પ્રશ્ન ચોથો, ફુગાવો એટલે શું? તો સાચો જવાબ છે ચીજ વસ્તુઓની કિંમતમાં સતત અને સર્વવ્યાપી વધારો. ફુગાવાને કારણે નાણાકીય ખરીદ શક્તિ ઘટે છે. બરાબર, તો આપણે ચીજ વસ્તુમાં સતત વધારો થાય તો એને આપણે ફુગાવો કહી શકીએ. પ્રશ્ન પાંચમો, નીચેનામાંથી ક્યાં બજારમાં અસંખ્ય વેચાણકારો અને ખરીદકારો હોય છે અને વસ્તુઓ સમાન હોય છે? તો સાચો જવાબ છે પૂર્ણ હરીફાઈ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓ કિંમત સ્વીકારનારા હોય છે. પ્રશ્ન છઠ્ઠો, ભારતમાં આર્થિક સુધારાઓ જેમ કે એલપીજી, ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ કયા વર્ષમાં અમલમાં આવ્યા હતા? તો સાચો જવાબ 1991ની અંદર તત્કાલીન નાણામંત્રી ડૉક્ટર મનમોહન સિંહ દ્વારા 1991માં નવા આર્થિક સુધારાઓ દાખલ કરવામાં આવ્યા હતા. પ્રશ્ન સાતમો, રાષ્ટ્રીય આવક એટલે નેશનલ ઇન્કમ ગણતરી માટે ભારતની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? તો જવાબ છે NSO, જે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતીય રાષ્ટ્રીય આવક અને આંકડાઓ એકત્રિત કરવામાં આવે છે. પ્રશ્ન આઠમો, ભારતનું કેન્દ્રીય અંદાજપત્ર સંસદમાં કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? સાચો જવાબ છે કેન્દ્રીય નાણામંત્રી. નાણાકીય વર્ષ માટે સરકારની આવક ખર્ચનું અંદાજપત્ર નાણામંત્રી રજૂ કરે છે. પ્રશ્ન નવમો, ભારતની કેન્દ્રીય બેંક સેન્ટ્રલ બેંક કઈ છે? તો સાચો જવાબ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે આરબીઆઈ. ની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી. પ્રશ્ન 10મો, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં શું તફાવત છે? સાચો જવાબ છે વૃદ્ધિ અને પરિમાણાત્મક છે, જ્યારે વિકાસ ગુણાત્મક છે. વિકાસમાં જીવન ધોરણ અને કલ્યાણનો સમાવેશ થાય છે. પ્રશ્ન 11મો, ભારતનું આર્થિક માળખું મુખ્યત્વે કયા પ્રકારનું અર્થતંત્ર છે? સાચો જવાબ છે મિશ્ર અર્થતંત્ર. ભારતમાં જાહેર અને ખાનગી બંને ક્ષેત્રો સાથે મળીને કાર્ય કરે છે. પ્રશ્ન 12મો, નીતિ આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી? સાચો જવાબ છે 1 જાન્યુઆરી 2015ના આયોજન પંચના સ્થાનને લીધે નીતિ આયોગની રચના કરવામાં આવી હતી. જે આયોજન પંચ હતો એના સ્થાને નીતિ આયોગને કરવામાં આવેલું છે. પ્રશ્ન 13મો, ભારત જેવા વિશાલશીલ દેશમાં મુખ્યત્વે કયા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? તો સાચો જવાબ છે
પ્રચ્છન્ન અને મોસમી બેરોજગારી એટલે ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં આ પ્રકારની બેરોજગારી જોવા મળે છે. પ્રશ્ન 14મો, ગ્રીન રેવોલ્યુશન હરિયાળી ક્રાંતિનો મુખ્ય સંબંધ કયા ક્ષેત્ર સાથે છે? સાચો જવાબ બ છે, કૃષિ ઉત્પાદનો વધારવા માટે. ભારતમાં હરિયાળી ક્રાંતિ જનકના MS સ્વામીનાથન હતા. પ્રશ્ન 15મો, વિદેશ વેપારમાં બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે દેણ લેણની તુલનામાં શેનો સમાવેશ થાય છે? સાચો જવાબ અ છે, દેશની તમામ આયાત અને નિકાસના નાણાકીય હિસાબો. તે દેશના વિદેશી નાણાકીય વ્યવહારોનો પુરાવો છે. પ્રશ્ન 16મો, નીચેનામાંથી કઈ બેંક ભારતમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે સર્વોચ્ચ નાણાકીય સંસ્થા છે? તો સાચો જવાબ બ, નાબાર્ડ, જે 12 જુલાઈ 1982ના રોજ નાબાર્ડની સ્થાપના થઈ હતી. પ્રશ્ન 17મો, ભારતના ગરીબી રેખાના માપદંડ માટે કયા પરિબળોને મુખ્ય ગણવામાં આવે છે? સાચો જવાબ અ, કેરલી વપરાશ અને માથાદીઠ આવક, ઉપભોગ ખર્ચ. એને આપણે સમજીથી જોઈએ તો ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે કેલરી ધોરણો નક્કી કરાયા છે. પ્રશ્ન 18મો, GDP એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનો સાચો અર્થ શું છે? તો જવાબ છે અ, એક વર્ષમાં દેશની ભૌગોલિક સીમામાં ઉન્નત થતી કુલ વસ્તુઓ અને સેવાઓનું બજાર મૂલ્ય. આ દેશની આર્થિક તાકાત માપે છે. પ્રશ્ન 19મો, વસ્તી વિસ્ફોટ પોલ્યુશન એક્સપ્લોઝનની સ્થિતિ એટલે શું? તો સાચો જવાબ બ, જન્મદર ખૂબ ઊંચો રહે અને મૃત્યુદરમાં ઝડપી વધારો થાય તેને વસ્તી વિસ્ફોટ કહે છે, જેનાથી વસ્તીમાં અસાધારણ વધારો થાય છે. પ્રશ્ન 20મો, મેક ઇન ઇન્ડિયાનો પહેલો મુખ્ય હેતુ કયા ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો હતો? તો સાચો જવાબ અ, ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્રે ભારતને વૈશ્વિક ઉત્પાદન હબ બનાવવા માટે આ યોજના 2014માં શરૂ થઈ હતી. પ્રશ્ન 21મો, ભારતમાં GST એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કઈ તારીખથી અમલમાં આવ્યું? તો સાચો જવાબ છે બ, 1 જુલાઈ 2017ના GST એ દેશના પરોક્ષ પર વ્યવસ્થાપન એક મોટો સુધારો છે. એક રાષ્ટ્ર એક કર એનું સૂત્ર છે. પ્રશ્ન 22ની અંદર માનવ વિકાસ સૂચકાંક, તો આ ક્યાં 3 માપદંડો ધ્યાનમાં લેવામાં આવેલા છે આની અંદર? તો આપણે જોઈએ, પહેલું છે આયુષ્ય, જ્ઞાન, શિક્ષણ અને ધોરણ, જે UNDP દ્વારા આ સૂચકાંકને બહાર પાડવામાં આવેલો હતો. પછી છે પ્રશ્ન 23મો, બેંક રેટ એટલે શું? પહેલો સાચો જવાબ અ, જે દરે RBI વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ આપે છે. બેંક રેટ દ્વારા નાણાં બજાર પર અંકુશ રખાય છે. પ્રશ્ન 24મો, ભારતીય અર્થતંત્રમાં પ્રાથમિક ક્ષેત્રમાં શેનો સમાવેશ થાય છે? તો સાચો જવાબ અ, ખેતી, પશુપાલન, જંગલ અને ખનન. આ કુદરતી સંસાધનો માટે સીધી જોડાયેલી પ્રવૃત્તિઓ છે પ્રાથમિક ક્ષેત્ર. પ્રશ્ન 25મો, નાણાકીય ખાધ એટલે શું? સાચો જવાબ અ છે, સરકારની કુલ આવક અને કુલ ખર્ચ વચ્ચેનો તફાવત. આ ખાધ પૂરી કરવા માટે સરકાર લીધેલ ધિરાણ લે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.